ઝડપથી પહેલો ક્વેશ્ચન તમારી સામે આવ્યો છે. દ્વિચલ સરેખ સમીકરણ યુગ્મ માટે a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2 હોય તો સમીકરણ યુગ્મના મિત્રો એક સરસ મજાની શોર્ટકટ કહું, પણ એ પહેલા સૌથી પહેલા આ ટેબલ છે ને વાંચીને જવું, કેમ કે આપણા બોર્ડની પરીક્ષાની અંદર એક પ્રશ્ન ટેબલમાંથી હશે 100%. બરાબર છે, એટલે ટેબલ ખાસ કરીને જવું. હું આ ટેબલ લખી દઉં છું, બરાબર, એટલે તમારે બધાને પાકોઈ થઈ જાય, કોઈ પ્રશ્ન નહીં. a1/a2 ઇક્વલ ટુ b1/b2 ઇઝ ઇક્વલ ટુ c1/c2. ચાલો એના પછી a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2 અને પછી છે a1/a2 ઇક્વલ ટુ b1/b2 નોટ ઇક્વલ ટુ c1/c2. ચાલો આની અંદર મિત્તા વાત કરીએ તો અનંત ઉકેલ મળે, અનંત ઉકેલ મળે, ઉકેલ મળે. આની અંદર અનન્ય ઉકેલ મળે, અનન્ય ઉકેલ મળે. અનન્ય એટલે એક અને માત્ર એક. આની અંદર ઉકેલ ન મળે એટલે ખાલી ગણ મળે, ઉકેલ ન મળે. ચાલો એટલે ઉકેલના સંદર્ભમાં વાત થઈ ગઈ. પછી આવે છે સુસંગત અસંગત, બરાબર, એટલે કે સુસંગત સુસંગત છે, આ પણ સુસંગત છે, સુસંગત છે, અને આ સુસંગત નથી. આની અંદર હવે રેખાની વાત કરીએ તો સાહેબ સમાંતર રેખા મળે, સમાંતર રેખા મળે એટલે કે આ પ્રકારની. આની અંદર બેટા એક સામાન્ય બિંદુ એ છેદે એટલે આ રીતે, બરાબર છે, એક સામાન્ય બિંદુ એ છેદે એટલે કે સામાન્ય બિંદુમાં છેદે. અને આમાં મળે બેટા સંપાતી રેખા, સંપાતી રેખા. સંપાતી રેખા એટલે એક ને એક રેખા હોય એની ઉપર બીજી રેખા હોય તો એને સંપાતી રેખા કહેવાય. બરાબર છે, ખાસ વાંચીને જાજો. હવે જો તમને સમીકરણ પૂછે તો સમીકરણને a1/a2 b1/b2 એવું કઈ સરખાવવાની જરૂર નથી. સમીકરણમાં જો માની લ્યો કે આવું લખ્યું છે 2x + 3y + 4 = 0, અને બીજું સમીકરણ માની લ્યો કે આવું લખ્યું છે 4x અને 6y + 8 = 0. એક સમીકરણ આવું લખ્યું છે 2x + 3y + 4 = 0, અને બીજું છે 4x + 6y + 7 = 0, અને એક ત્રીજું સમીકરણ અહીં લખ્યું છે. ત્રણેય વચ્ચેનો સંબંધ છે એ જોઈ લ્યો. પેલું સમીકરણ એમનામ જ રાખી 2x + 3y + 4 = 0, અને અહીંયા લખું છું માની લો કે 4x + 5y + 8 = 0. બરાબર છે. વેરી વેરી મોસ્ટ ટાઈમ એ મિત્રો એમસીક્યુ કહી શકાય, કારણ કે બોર્ડની પરીક્ષામાં ફાઇનલ એલા ફાઇનલ પૂછાવાનો છે. બરાબર છે ને, કન્ડિશન આધારિત જુઓ, સમીકરણ સ્વરૂપ પાડો. સમીકરણની અંદર જોજો ખાસ ભાઈ, સમીકરણની અંદર આ 2 ના ડબલ થયા, 3 ના ડબલ થયા, અને અહીંયા 4 ના ડબલ થયા. a1/a2 એવું નીકળવું જ નથી. કન્ડિશન જુઓ સાહેબ, 2 ના ડબલ થયા, 3 ના ડબલ થયા, 4 ના ડબલ, બધું હરખું થયું. હરખું એટલે સાહેબ અનંત ઉકેલ મળે, સુસંગત છે ને સંપાતી રેખા મળે. આમાં જુઓ તો સાહેબ 2 ના ડબલ થયા, 3 ના ડબલ થયા, સાહેબ આ 4 ના ડબલ નથી થતા. આ મારું થોડુંક આડું આવેલું. પેલા 2 હરખા થયા, ત્રીજું હરખું ન થયું. બરાબર, પેલા 2 હરખા થયા, ત્રીજું હરખું ન થયું એટલે ઉકેલ ન મળે, સુસંગત નથી, સમાંતર રેખા. સાહેબ અહીંયા ડબલ થયા, આને તો કોઈ મેળ જ નથી. તો સાહેબ આ પેલા 2 માં જ કઈ મેળ નથી, તો યાદ રાખજો અનન્ય ઉકેલ મળે, સુસંગત છે ને એક બિંદુમાં છેદે. ચાલો ક્લિયર. એટલે આ શરત આધારિત યાદ રાખજો ને, શરત ઉપરથી એમસીક્યુ કેવા બને એ પણ જોજો. ચાલો એકવાર ખાસ મિત્રો ટેબલ છે એ વાંચીને જાવ. હાલો રેડી. આગળ છે સમીકરણ આપ્યું છે x/3 + y/2 = 7 પૂર્ણાંક સહગુણકો સાથે પ્રમાણિત સ્વરૂપે લખો. સાહેબ પ્રમાણિત સ્વરૂપે લખવાનું થાય ને એટલે બરાબર 0 આવે. પ્રમાણિત સ્વરૂપે લખવાનું થાય એટલે બરાબર 0 આવે. ચાલો ભાઈ, x/3 + y/2 = 7 છે.
આના અહીંયા ગુણો એટલે 2x થઈ ગયા, આના અહીંયા ગુણો એટલે 3y થઈ ગયા, વચ્ચે સરસ મજાના પ્લસ છે, 3 દુ ને 6 થઈ ગયા બરાબર 7. 7 ને ઉપર જવા દો એટલે કેટલા થઈ ગયા 2x + 3y, 6 7 ને 42. પ્રમાણિત સ્વરૂપમાં લખવું હોય તો 2x + 3y - 42 ઇઝ ઇક્વલ ટુ 0 થાય. ચાલો 2x + 3y - 42 બરાબર છે, એવું એકમાં જ દેખાય છે. 2x + 3y - 42 ઇક્વલ ટુ 0 આ પ્રમાણિત સ્વરૂપ છે. એટલે જ્યારે મિત્રો તમને પ્રમાણિત સ્વરૂપમાં પૂછે ઇક્વલ ટુ 0 કરવાના, આ ખાસ ધ્યાન રાખજો. હાલો નેક્સ્ટ, બે અંકોની સંખ્યામાં એકમનો અંક x + 1 છે, દશકનો અંક x - 1 છે, તો સંખ્યા કઈ હશે? મિત્રો આવો ક્વેશ્ચન નહીં પૂછાઈ જાય. હવે એકમ દશકનો અંક તમને પૂછે તો કાંઈ નહીં કરવાનું, એકમના અંકને 1 વડે ગુણો, દશકના અંકને 10 વડે ગુણો, વાત પૂરી થઈ ગઈ ભાઈ. એકમનો જે અંક છે એને 1 વડે ગુણો, દશકનો અંક છે એને 10 વડે ગુણો, પછી બેયનો સરસ મજાનો રૂડો રૂપાળો સરવાળો કરી નાખો, વાત પૂરી. ગુણાકાર કરો ભાઈ, કેટલા થઈ ગયા 10x થઈ ગયા, 10 એકા 10 થઈ ગયા. આ બાજુ હિસાબ કરો એટલે 1 હારે ગુણો એટલે 1x ને 1 એકા 1. સાહેબ આ 10 1 ના 1x એટલે 11x થઈ ગયા, 10 માંથી 1 કાઢો એટલે 9 થઈ ગયા, 11x - 9 થયા. 11x - 9 એટલે ઓપ્શન નંબર બી. ચાલો ક્લિયર. આવા ગમે એ પ્રશ્ન પૂછે એકમના દશકના સોલ્વ થઈ જાય. શું કરવાનું? એકમના અંકને 1 વડે ગુણવાનું, દશકના અંકને 10 વડે ગુણવાનું, સરસ મજાનું રૂડું રૂપાળું પ્લસ કરી નાખવાનું. નેક્સ્ટ, સમીકરણ યુગમાં 2x + 7y = 10 અને 5x + cy = 18 ને અનન્ય ઉકેલ હોય. અનન્ય એટલે સમજાઈ ગયું? જો 2x + 7y = 10, આ બાજુ બરાબરની આ બાજુ છે. જો બરાબરની આ બાજુ હોય તો બીજાની અંદર એ બરાબરની આ બાજુ રાખો, કાંઈ વાંધો નથી. પેલા વાળાને વાંધો નો જ, મને શું વાંધો છે? કાંઈ નથી. બીજું સમીકરણ છે એને પકડો સાહેબ, 5x + cy = 18. હવે મને એટલી ખબર પડે અનન્ય ઉકેલ હોય ને તો પેલું ભાગ્યા બીજું અને પેલું ભાગ્યા બીજું એ હંમેશા હરખા ન હોય. બરાબર છે? અનન્યની શરત મેં પહેલા જ સમજાવી, પણ કઈ વારે ઘણી MCQ ને MCQ ની રીતે ગણતા હોય તો ન્યા પછી b1/b2 નોટ ઇક્વલ ટુ a1/a2 ત્યાં જ લખ્યું છે, પહેલા અપન બીજું, પહેલા અપન બીજું, પણ ઇક્વલ ટુ ન હોય. હાલો 5 છતાં કેટલા થશે? વચ્ચે નોટ ઇક્વલ ટુ, જો આ c ઉપર છે બગડું નીચે આવે એટલે અહીંયા શું થઈ ગયું? c નીચે આવશે 2 અને 5 છતાં 35. 35 ના અડધા સાહેબ, 35 ના અડધા કેટલા થાય? 17.5. એટલે c ની વેલ્યુ 17.5 નહીં હોય, c ની વેલ્યુ 17.5 એટલે ઓપ્શન નંબર c થઈ ગયો. બરાબર છે? ઓલી બે તો હોય એવો તો કઈ જવાબ આવે જ નહીં, કારણ કે અનન્ય ઉકેલમાં હંમેશા નોટ ઇક્વલ ટુ આવે. એટલે બે ઓપ્શન તો છે ને બેટા, આ તો બે 50-50 માં નીકળી ગયા. કોણ બનેગા કરોડપતિ? બરાબર છે? અનન્ય ઉકેલમાં નોટ ઇક્વલ ટુ આવે તો બે ઇક્વલ ટુ વાળા હોય તો એ તો ભૂલથી ટીક નો થાય. ભૂલથી ટીક કરવાનું તોય ન થાય, વાયલા બે જ કરવાના રહી. અને જો થોડું ઘણું આવડતું હોય તો વાત જ પૂરી થઈ ગઈ ને પછી તો. ચાલો નેક્સ્ટ, સમીકરણો આપ્યા છે 2x + 3y - 8 = 0 અને 4x + 6y - 16 = 0 ની જોડીનું ભૌમિતિક નિરૂપણ. જો કાંઈ નહીં કરવાનું, સરસ મજાનું પેલું સમીકરણ લખીશું, સરસ મજાનું બીજું સમીકરણ લખીશું. હવે જો તો બંને વચ્ચે કઈ સંબંધ છે? હા સાહેબ, 2 ના ડબલ 4 થાય, 3 ના ડબલ 6 થાય, 8 ના ડબલ 16 થાય. બધું હરખું છે. બધું હરખું હોય તો મેં પહેલું જ સ્લાઇડ યાદ કરો, એમાં મળતું હતું સંપાતી રેખા, પછી અનંત ઉકેલ મળતા હતા, અનંત ઉકેલ અને સુસંગત છે, સુસંગત છે. બરાબર છે? આ વસ્તુ મળતી હતી. એટલે કાયદેસર a1/a2 ને b1/b2 એ જ છે. પણ એવું ન કરવું હોય તો રિલેશન ડાયરેક્ટ જોઈ લો, મેં પહેલી સ્લાઇડમાં સમજાવ્યું હતું. બાકી તો આ જ છે, જો a1/a2, b1/b2 અને c1/c2. હવે એવો થોડોક ટાઈમ બગાડે, a1 એટલે 2 છે, a2 એટલે 4, અને ભાગ્યા કરશો એટલે 1/2. અહીંયા b1 એટલે 3, b2 એટલે 6, આ 1/2 મળ્યું. c1 એટલે હનુમાન દાદાને યાદ રાખીને -8 લખશી, આ મળ્યું 1/2. સાહેબ બધું હરખું જ છે, જો નહીં થયું. હવે આવો જમેલો મને પસંદ નથી, આવું ન કરાય. ડાયરેક્ટ હેલું જ છે ને,
એટલે તો મેં પેલી સ્લાઇડમાં તમને એ તો સમજાયું કે ડબલ બધી જગ્યાએ હરખું આવતો હોય તો અનંત ઉકેલ મળે, સુસંગત છે સંપાતી. પેલા બે માની જાય ત્રીજું હાવ ટેળમેળ હોય તો ઉકેલ ન મળે, સુસંગત નથી, સમાંતર રેખા અને કાંઈ બંધ ન બેસતું હોય તો અનન્ય ઉકેલ. વાત પૂરી થઈ ગઈ. બરાબર છે, એટલે જોઈ લેવું. હાલો, સમીકરણ યુગમાં આપેલું છે 2x + 2y - 4 = 0 અને 4x + ky + 8 = 0. અનન્ય ઉકેલ હોય. અનન્ય એટલે નોટ ઇક્વલ ટુ આવે. જો આ રહ્યું. ચાલો, 2x + 2y - 4 = 0 અને છે પછી કોણ 4x + ky + 8 = 0. અનન્યમાં તો સાહેબ આ બેને કાંઈ લેવા દેવા જ નથી. અનન્યમાં આ બેને કાંઈ લેવા દેવા નથી. આગળના ને લેવા દેવા છે. તો હું લખશો 2/4 નોટ ઇક્વલ ટુ 2/k. કારણ કે આ શું છે a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2. બરાબર છે. શરત નહીં લખી, ડાયરેક્ટ આપણે લખી નાખવાનું. હાલો, આ ક્યાં જશે? કે ઉપર જશે. નોટ ઇક્વલ ટુ 4 ઉપર ગયા એટલે 2 × 4 અને ઓલું બદલું ક્યાં આવ્યું? નીચે. બદલું વયા ગયા. કે નોટ ઇક્વલ ટુ 4 બચ્યા. 4 કયા ઓપ્શનમાં છે? ઓપ્શન નંબર એ ની અંદર છે. ચાલો, ક્લિયર? આગળ વધીએ. સમીકરણ યુગમાં આપેલું છે ax + 2y = 7 અને 2x + 3y = 8 ને અનન્ય ઉકેલ. વળી પાછો અનન્ય ઉકેલ આવ્યો સાહેબ. તો હવે ડાયરેક્ટ પેલું નોટ ઇક્વલ ટુ, થોડીક તો સ્પીડ આવી જાય ને, બીજું ચાલો જવા દો ઉપર 2 × 2 = 4/3. ચાલો 4/3 એટલે ઓપ્શન નંબર બી. બરાબર છે. થોડીક તો પ્રેક્ટિસ થાય એટલે સ્પીડ આવે ભાઈ, આવે જ. ચાલો, રેડી? નેક્સ્ટ. હાલો, મસ્ત ક્વેશ્ચન આવ્યો ભાઈ. 5 વર્ષ પહેલા 3 મિત્રની ઉંમરનો સરવાળો x વર્ષ હતો તો y વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો ખાલી જગ્યા થાય. જો સિમ્પલ. અત્યારે હાલની ઉંમર છે, આ હાલ. હવે એનું કીધું છે 3 મિત્રોની ઉંમરનો સરવાળો 5 વર્ષ પહેલા. 5 વર્ષ પહેલા કેટલો હતો? x વર્ષ હતો. એટલે અહીંથી તમે 5 વર્ષ ગયા. આ 5 વર્ષ પહેલાની વાત થાય છે. પહેલા બરાબર, ત્યારે કેટલો હતો? x. અને કેટલા મિત્રો હતા? 3 મિત્રો હતા ને. ચાલો, અને એનો સરવાળો x આપ્યો હતો. ક્યારે? 5 વર્ષ પહેલા. તો 5 વર્ષ પછી એટલે કે અત્યારે હાલમાં આવો. માની લો એમ કહો ભાઈ અત્યારે હાલની ઉંમર 50 વર્ષ હોય તો 5 વર્ષ પહેલા કેટલી હોય છે? 45 હોય ને. તો હવે અત્યારે હાલમાં જવું હોય તમે શું કરો? 5 પ્લસ કરો ને, ખબર પડે ને. 5 વર્ષ પહેલા, અત્યારે હાલની ઉંમર 50 છે, 5 વર્ષ પહેલા કેટલી હોય? તો 5 વર્ષ પહેલા ઉંમર કેટલી થઈ છે? 45 થઈ. 45 માંથી હાલમાં આવવું હોય તો 5 ઉમેરવા પડે ને. તો અહીંયા બસ એવું જ લોજિક છે. બરાબર છે. અહીંયા એવું જ લોજિક છે કે 5 વર્ષ પહેલા એની ઉંમરનો સરવાળો x હતો તો હાલમાં x તો હશે જ, સાથે ઉમેરવા કેટલા પડશે? 5 ના. કેટલા મિત્રો છે? જોજો ખાસ, 3 મિત્રો છે. તો પહેલા મિત્રની 5, બીજા મિત્રની 5 અને ત્રીજા મિત્રની 5. ત્રણેયના 5 વધે ને, કે એક વધે ને બીજો એમને ન્યા એવું બને? કોઈ દી ન બનેલા. 3 વધે. એમાં આપણે કઈ લેવા દેવા નહીં, કારણ કે ઉંમર તો બધાની વધે ને ભાઈ. એમ એવું કઈ લખેલું હોય કે એકની ઉંમર વધે ને બીજાની ન વધે? તો 3 મિત્ર છે, ત્રણેયની ઉંમર વધે. તો 3 વધે, પેલું મિત્ર, બીજું મિત્ર, ત્રીજું મિત્ર. x પ્લસ કેટલા થઈ ગયા? 15. એટલે હાલમાં અત્યારે એની ઉંમર x + 15 છે. હવે એમ કે y વર્ષ પછી, y વર્ષ પછી એની ઉંમરનો સરવાળો. તો હાલમાં કેટલી હતી? x + 15. તો ઈ તો હોય જ, બરાબર, ઈ તો હશે જ. અને y વર્ષ પછી કીધું એટલે સાહેબ પેલાની ઉંમર y, બીજાની ઉંમર y અને ત્રીજાની ઉંમર y. તો કેટલું થઈ ગયું? x + 3y + 15. ચાલો, x + 3y + 15 ઓપ્શન નંબર એ ની અંદર છે. બરાબર. આ લોજિક કેના જેવું? જો સાંભળો. માની લો કે અત્યારે એની ઉંમર છે 20 વર્ષ, આવું માની લઈ. તો 5 વર્ષ પહેલા કેટલી હોય? 15 હોય. આવા કેટલા મિત્રો હતા? 5. બરાબર છે. કેટલા મિત્રો હતા? 5. એટલે ત્યારે 15 હતી. અત્યારે હાલની ઉંમર આપણે જોઈએ છે અને પછી પાછળની જોઈએ. હાલની ઉંમર તો એવું કીધું છે 5 વર્ષ પહેલા 3 મિત્રની ઉંમરનો સરવાળો x હતો. લાર્યું 3 મિત્રની ઉંમરનો સરવાળો x એટલે અત્યારે x એટલે 15 છે. હવે અત્યારે 5 વર્ષ પહેલા હતો ને, 5 વર્ષ પહેલા સમજો ખાસ. તો અત્યારે હાલમાં આવવું હોય તો 5 ઉમેરવા પડશે. તો કેટલા મિત્રો હતા સાહેબ? 3 મિત્રો હતા. તો 15 તો રે જ, એમાં ત્રણેયનું એડ થાય એટલે 5, 5 અને 5.
તો 15 ને 15 એટલે 30. હાલની ઉંમર થઈ ગઈ 30. હવે એમ કે ભાઈ 2 વર્ષ પછી 2 વર્ષ પછી ત્રણેયનો સરવાળો કેટલો થાય? તો આ 30 તો રહે જ. પેલા મિત્રના 2, બીજાના 2 અને ત્રીજાના 2, બધાયના 2 એડ થાય ને, તો ઉંમર કેટલી થઈ ગઈ? 36. બરાબર છે. તો આ કાયદેસર લોજિક થી દાખલો ગણ્યો, ઉંમર ધારી. ચાલો નેક્સ્ટ. અરુણા પાસે ફક્ત 1 અને 2 રૂપિયાના કેટલાક સિક્કા છે. જો તેની પાસે કુલ સિક્કાની સંખ્યા, આ અગત્યનું છે, બરાબર છે, કુલ સિક્કાની સંખ્યા આપી દીધી છે. કુલ સિક્કાની સંખ્યા કેટલી આપી છે? 50 આપી છે. અને એનું મૂલ્ય કેટલું આપ્યું છે? મૂલ્ય યાદ રાખજો, 75 રૂપિયા આપ્યું છે. તો તમને કીધું છે 1 રૂપિયા અને 2 રૂપિયાની સિક્કાની સંખ્યા કેટલી થાય, આવું પૂછ્યું છે. બરાબર છે. 1 રૂપિયા અને 2 રૂપિયાની સિક્કાની સંખ્યા કેટલી થાય? તો જો અરુણા પાસે થોડાક છે 1 રૂપિયાના સિક્કા છે, થોડાક છે 2 રૂપિયાના સિક્કા છે. હવે કુલ સિક્કાની સંખ્યા જોજો, કુલ સિક્કાની સંખ્યા છે, કુલ સિક્કાની સંખ્યા કેટલી છે? 50. અને એનું મૂલ્ય એટલે કે રૂપિયા કેટલા થાય છે? ભાઈ 75 રૂપિયા થાય છે. બરાબર છે. હવે જો આ પ્રકારના કાયદેસર દાખલા ગણો ને, કાયદેસર એટલે તમારે ધારીને ગણવું પડે કે ધારો કે રૂપિયાના સિક્કા X છે અને 2 રૂપિયાના સિક્કા Y છે. આ ધારીને ગણવું હોય ને તો થાય. પણ હું તો કહું ભાઈ આપણે તો એમસીક્યુ ની રીતે ગણીએ છીએ. અને મિત્રો એક નાની એવી વાત કીધું, ઓપ્શન હોય ને, ઓપ્શન એ તમારા મિત્રો છે. ઓપ્શન છે એ તમારા મિત્રો છે, એ પણ તમને રાયડું નાખીને કે કોક દીક અમારી સામું તો જો લાવ, કારણ કે અમે તમને ઉપયોગમાં આવી એવા છે. કારણ કે ગણવાના તો છેલ્લે 4 માંથી એકને ટીક કરવાનો જ નહીં. તો એ ઓપ્શન એ તમારા મિત્ર છે. કોક દીક એને પૂછો કે ભાઈ અમારો કઈ ઉપયોગ થઈને ડાયરેક્ટ જવાબ આવે એવું કઈ છે? તો હા, ઓપ્શનનો ઉપયોગ કરીને જવાબ મેળવો, કારણ કે ઓપ્શન છે આપણા મિત્ર છે. તો પેલા ઓપ્શન ને પકડો તો સાહેબ 35 અને 15 થાય. 35 અને 15 આ રૂપિયાના સિક્કા છે, 2 રૂપિયાના સિક્કા જો અહીં લખી દીધું છે. પેલા ઓપ્શન ની અંદર 35 અને 15 થાય. હવે શું કીધું છે? જો તેની પાસે કુલ સંખ્યા 50 હોય તો સાહેબ આ બેનો સરવાળો કર્યો ને તો કેટલા થઈ ગયા? 50 થઈ ગયા. એટલે પેલી કન્ડિશન છે એ ફૂલફિલ થાય છે. પણ એવું કીધું છે 35 જે 1 રૂપિયાના સિક્કા છે, તો 1 રૂપિયાના કુલ કેટલા થઈ ગયા? 35 રૂપિયા થઈ ગયા. અને 15 જે કેટલા છે? 2 રૂપિયાના સિક્કા છે. તો 2 રૂપિયાનું મૂલ્ય કેટલું થાય? તો 2 રૂપિયાના કુલ સિક્કા 15 થાય, તો રૂપિયા કેટલા થાય સાહેબ? રૂપિયા જોતા હોય તો 15 સિક્કા છે એને ગુણ્યા 2 રૂપિયા કરો એટલે 30 રૂપિયા થાય. અને 30 ને 30 60 ને 65 રૂપિયા મળ્યા મને. કેટલા? 65. પણ રકમમાં કીધું કેટલા છે? 75 રૂપિયા છે. પેલો ઓપ્શન નો આવે. બીજા ઓપ્શન ને પકડો તો રૂપિયો અને 2 રૂપિયા. રૂપિયાના કેટલા છે સાહેબ? 35 છે. અને 2 રૂપિયાના સિક્કા કેટલા છે? 20. 35 ના 20 કેટલા થઈ ગયા સાહેબ? 55 થઈ ગયા ને. 35 ને 20 કેટલા થઈ ગયા સાહેબ? 55 થઈ ગયા. મારે તો સિક્કાની સંખ્યા 50 જોતી હતી, એટલે બીજો ઓપ્શન નો આવે. ત્રીજો પકડો તો 1 રૂપિયા ને 2 રૂપિયા. 1 રૂપિયાના 15 છે, 2 રૂપિયા 35 છે સાહેબ. બેનો સરવાળો કરો, સિક્કાની સંખ્યા 50. આ તો મેળ આવી ગયું. 1 રૂપિયાના 15 સિક્કા છે તો એનું મૂલ્ય કેટલું થાય? 15 રૂપિયા થઈ ગયું. 35 સિક્કા છે 2 રૂપિયાના છે, તો એનું મૂલ્ય કેટલું થાય? 35 દુને 70. તો સાહેબ ઓલરેડી 70, 80 ને 85 રૂપિયા થઈ ગયા. એટલે સી ઓપ્શન એ નો આવે. હવે કાયદેસર બચ્યો ડી એક જ. છતાંય આપણે મનને થોડોક વેમ ન રહીએ તો ગણતરી કરી લઈ. આ 25 અને આ 25, 25 ને 25 એટલે 50 સિક્કા થઈ ગયા. 1 રૂપિયાના 25 સિક્કા છે તો 25 રૂપિયા થઈ ગયા. 2 રૂપિયાના 25 સિક્કા છે તો 25 દુને કેટલા થઈ ગયા? 50 રૂપિયા થઈ ગયા. અને કાયદેસર વ્યવહારે સમ કરો ને એટલે 75 રૂપિયા થઈ જાય. કેટલા? 75 રૂપિયા. એટલે ડી ઓપ્શન થઈ ગયું. કેટલું હેલું પડે ઓપ્શન ઉપરથી? એટલે ઓપ્શન રહ્યા ને આપણા મિત્ર છે, ક્યારેક એની સામું જોવું. ચાલો આગળ વધીએ. દ્વિચલ સુરેખ સમીકરણમાં 3x + 2y = 6 છે અને x - y = 7 નો ઉકેલ કેટલો થાય? સાહેબ આ x - y આવ્યું ને = 7. ઓપ્શન ને પકડો સાહેબ. પેલો ઓપ્શન છે 4, x ની કિંમત 4 છે, y ની કિંમત 3 છે. 4 - 3 કરો એટલે 1 આવે, અહીંયા 7 છે એટલે આ નો આવે. બીજો ઓપ્શન ને પકડો એટલે કોણ? 3, આ રકમના માઇનસ અને આ પોતે માઇનસ, બરાબર. 3 + 2 સાહેબ 5, 7 જોઈએ છે, આ નો આવે. ત્રીજો પકડો તો 4 - આ -3, તો જવાબ આવ્યું 4 + 3 એટલે 7. આ આવી શકે.
અને ચોથું જો -3 ને 2 નો કોઈ દી થાય નહીં, બસ એક જ બચ્યું. બરાબર છે. આ કાયદેસર ઓપ્શન આપણા મિત્ર છે ને એના ઉપરથી ગણતરી કરી. કોઈ એમ કે નહીં સાહેબ આપણે ધરારો એક્સ ને સૂત્રનો કરતા બનાવો એટલે 7 + y થાય ને, એને પેલા સમીકરણમાં મૂકો એટલે 3, 7 + y + 2y = 6. આદેશની રીતે કર્યું. બીજામાંથી મેં એક્સ ને આદેશ બનાવ્યો. હવે કરશો એટલે કેટલા થઈ ગયું? 7 તેરી 21 + 3y + 2y = 6. આ 21 6 આગળ લઈ લ્યો બરાબર કેટલા થશે? -5y. 21 માંથી 6 કાઢ્યા 15 બરાબર -5y. y બરાબર મળ્યું -3. -3 એક જ ઓપ્શનમાં છે બરાબર. y ની કિંમત -3 સી ઓપ્શનમાં છે. અને હજી કોઈને આનંદ ન થતો હોય તો x ની કિંમત અહીં મૂકી દો. y ની કિંમત મૂકો એટલે 7 - 3 = 4. આ કાયદેસર લોપની રીતે દાખલો ગણ્યો, એટલે આદેશની રીતે. લોપની રીતે ગણવું જ થાય. આ ડાયરેક્ટ ઓપ્શન આપણા મિત્ર એ ઉપરથી દાખલો ગણ્યો. નેક્સ્ટ, બે સંખ્યાનો સરવાળો જે 23/2 છે અને તફાવત છે એ 7/2 છે. તો એ સંખ્યાઓમાં નાની સંખ્યા કઈ? હાલો નાની છે. અને બીજો એક પ્રશ્ન પૂછી લઉં, મોટી સંખ્યા કેટલી? બરાબર છે. હાલો સૌથી પહેલું બે સંખ્યા માની લો પહેલી સંખ્યા x છે. કાયદેસર ધારીને દાખલો ગણો એટલે લખવું પડે. ધારો કે પહેલી સંખ્યા x છે, મોટી સંખ્યા, અને નાની સંખ્યા કોણ છે? y છે. બરાબર. આ લખી જ નાખીએ. હાલો ધારો કે મોટી સંખ્યા કોણ છે? મોટી સંખ્યા x છે અને નાની સંખ્યા y છે. હવે સરવાળો કરો એટલે x + y બરાબર 23/2 કરવા હોય તો વાંધો નહીં. 23/2 કરો એટલે કેટલા આવશે? 11.5. અને x - y તફાવત કીધો છે ને તો હંમેશા મોટામાંથી નાનું. 7/2 એટલે 3.5. લોપની રીતે કરો એટલે આ બે ગયા. અહીંયા મળ્યું 2x. અહીંયા સરવાળો કરો એટલે 11, 12, 13, 14 ને 15. તો x બરાબર મોટી સંખ્યા મળી 15 છે બરાબર. 15/2. x બરાબર મળ્યા 7.5. તો મોટી સંખ્યા તમને મળી ગઈ કેટલી? 7.5. હવે નાની સંખ્યા જોઈએ. નાની સંખ્યા એટલે કોણ છે? y. પેલા સમીકરણમાં કિંમત મૂકો એટલે 7.5 + y બરાબર 11.5. y બરાબર કેટલા થશે સાહેબ? 11.5 છે. આ 7.5 કેવા છે? પ્લસ છે. આગળ આવશે આ બાજુ એટલે કેવા થઈ જશે? માઇનસ. તો 11 y બરાબર 11 માંથી 7 ગયા એટલે કેટલા બન્યા? 8. 11 માંથી 7 ગયા એટલે 4 મળશે ને. તો y ની કિંમત 4 થઈ ગઈ. એટલે નાની સંખ્યા કેટલી થશે? 4. હા સાહેબ કાયદેસર દાખલો ગણ્યો. આ દાખલો કેવો ગણ્યો? કાયદેસર ગણ્યો. સાહેબ કાયદેસર દાખલો ગણ્યો. આવડી મોટી રીત થઈ. આપણે કાયદેસર નથી કરવો, ડાયરેક્ટ જવાબ જોઈએ છે. ડાયરેક્ટ જોજો. સરવાળો કેટલો હતો? 23/2 ને 23/2 એટલે 11.5. અને તફાવત કેટલો હતો? 7/2. 7/2 એટલે કેટલા? 3.5. હું બોલું નહીં, સાંભળજો. મોટી સંખ્યા જોઈએ છે, મોટી સંખ્યા. અને બીજું જોઈએ છે નાની સંખ્યા. ડાયરેક્ટ આવી પ્રકારની રકમ આપી ડાયરેક્ટ શોર્ટકટ. બરાબર છે. મોટી સંખ્યા જોઈએ છે. મોટી સંખ્યા જોતી હોય તો આ બેનો સરવાળો કરવાનો. 11 ને 13, 14 ને 15. 15 ના અડધા. જવાબ આવ્યું 7.5. આ બેનો સરવાળો કરવાનો અને એના અડધા. અને નાની સંખ્યા જોતી હોય ને તો આ બેની બાદબાકી કરવાની. 11 માંથી 3 જાય એટલે કેટલા આવે? 8. એના અડધા. જવાબ આવશે 4. પતી ગયું. જો મોટી સંખ્યા જોતી હોય તો બેનો સરવાળો કરીને ભાગ્યા 2 કરવાના. નાની સંખ્યા જોતી હોય તો એ બે સંખ્યા છે એની બાદબાકી કરીને ભાગ્યા 2 કરવાના. બોલો કેવી લાગી શોર્ટકટ? બરાબર. એના માટે એક લાઈક કરી દો. અને આ જ પ્રશ્ન બેઠે બેઠો એવી રીતના પૂછાય કે બે સંખ્યા છે એનો સરવાળો 23/2 છે અને એની બાદબાકી 7/2 છે. તો આમાં નાની સંખ્યા કઈ અને મોટી સંખ્યા કઈ? આવી રીતના પ્રશ્ન પૂછાય. કાં તમને ડાયરેક્ટ સમીકરણ આપી દે. બરાબર. તો આજ પછી આવા પ્રકારના દાખલા પૂછાય કે જેમાં બધાયનો સહગુણક એક આપેલો હોય. તો એવા પ્રકારના દાખલાને આપણે શું કરશું? પહેલી સંખ્યા જોતી હોય, પહેલી એટલે x જોતા હોય તો બેનો સરવાળો કરીને ભાગ્યા 2 અને y જોતા હોય તો બેની બાદબાકી કરીને ભાગ્યા 2. પતી ગયું. હાલો નેક્સ્ટ.
2x plus 3y minus 9 is equal to 0 અને 4x plus 6y minus 18 is equal to 0 સમીકરણ યુગ્મ માટે રેખાઓ કેવી છે? ચાલો સરસ મજાના રૂડા રૂપાળા બે સમીકરણ લખી દઈએ. અને બીજું આપેલું છે કેટલું? 4x plus 6y minus 18 is equal to 0. ચાલો હવે જોવો તો ભાઈ સંબંધ જોવો ખાસ. 2 ના ડબલ 4 થાય, 3 ના ડબલ 6 થાય, 9 ના ડબલ 18 થાય. બધું હરખું છે. તો સાહેબ રેખાની અંદર વાત કરેલી છે તો સંપાતી રેખા મળે. બરાબર. A1 upon A2 ની કઈ જરૂર જ નથી. ટેબલ યાદ હોય એટલે વાત પૂરી થઈ ગઈ. ચાલો નેક્સ્ટ. A1 upon A1x plus B1y plus C1 is equal to 0 અને A2x plus B2y plus C2 is equal to 0 નો ઉકેલ ગણ કેવો આપેલો છે બેટા? અનંત ગણ આપેલો છે. તો એના માટેની શરત કેટલી? અનંત ગણ માટે બધુંય હરખું થાય. બધુંય હરખું એટલે ક્યાં છે? ઓપ્શન નંબર ડી માં છે. આ તો શેની શરત છે ભાઈ? આ તો આપણને ખબર છે ઉકેલ ન મળે. ઉકેલ ન મળે. અને આ કોની શરત છે બેટા? આવડિયા અનન્યની છે. અનન્ય એટલે કે એક અને માત્ર એક ઉકેલ મળે. તો આ બેટા ઉકેલ વાળા પ્રશ્ન છે. ખાસ ટેબલ છે એ તમારે જોઈ લેવું જેથી કરીને તમને આવા પ્રશ્ન પૂછાય તો વાંધો આવે નહીં. ચાલો ક્લિયર? એટલે પેપર દેવા જાવ, બરાબર છે, પેપર દેવા જાવ એ પહેલા આવા ટેબલ છે એકવાર જોઈ લેવું, કારણ કે ટેબલમાંથી 100% એક દાખલો પૂછાવાનો છે એ ફાઇનલ છે. ચાલો આગળ વધીએ જી. નવો દાખલો છે m plus n is equal to 14 અને m minus n is equal to 4. યાદ છે ને? બધાયના સહગુણક 1 હોય. બધાયના સહગુણક 1 હોય. સાહેબ તમે બોલો માં, અમે જવાબ આપીએ છીએ. હા બરાબર. એમનો જવાબ સાચો છે ભાઈ. બરાબર સાચો જવાબ છે ભાઈ. પેલું જોતું હોય બેયનો સરવાળો 14 ને 4 18 થાય. 18 ભાગ્યા 2 કરશો એટલે 9 આવશે. બીજું જોતું હોય તો બેની બાદબાકી કરવાની. 14 માંથી 4 જાય 10 આવે. 10 ના અડધા 5 થાય. આ રીતે કરો એટલે જવાબ આવી જાય. સમજાય છે? કાંઈ લોકની રીતની આદેશની રીતની ચર્ચામાં પડવું જ નથી ભાઈ. ડાયરેક્ટ તમને જવાબ મળી જાય. પેલું જોતું હોય તો હજી એકવાર કહી દો, બેયનો સરવાળો કરીને એના અડધા કરવા એટલે 14 ને 4 18 થાય. 18 ના અડધા એટલે 9 થાય. બીજું જોતું એટલે સાહેબ બેની બાદબાકી કરવી. 14 માંથી 4 જાય એટલે કેટલા વધે સાહેબ? 10 વધે. 10 ના અડધા 5 થાય. મને પેલું પૂછ્યું છે. પેલું એટલે m એટલે 9 થાય. બોલો હવ. હાલો. ઓહો 33x plus 27y બરાબર 147 અને 27x plus 33y બરાબર 153 હોય તો x minus y. સાહેબ આમાં તો લોપની રીત કરવી થોડીક અઘરી પડે, કારણ કે 33 ને 27 મેળ તો કરવાનો ને, ગમે એમ કરીને એના ભેગા કરવાના, ભેગા કરીને પછી ઉડાડવાના. તો આમાં સાહેબ શું કરશી? x અને y ગોતીને પછી બેની બાદબાકી કરશી કે x minus y ડાયરેક્ટ મળી જશે? શું કરશી? કઈ સાહેબ આમાં સમજ નથી પડતી. તો મિત્રો આવા પ્રકારના જ્યારે તમને દાખલા પૂછાય, જો 33x plus 27y બરાબર 147, બીજું સમીકરણ છે સાહેબ 27x plus 33y બરાબર 153. ચાલો આ બે સમીકરણ છે સાહેબ. આ રીત ઓળખાશે કેમ? તો જો આ રીત કેવી રીતના ઓળખાશે તમને કહું. બરાબર, આ રીત કેમ ઓળખાશે તમને માહિતી આપી દો. ચાલો સૌથી પહેલું જો આયા સેમ 2 વાર કેમ લખ્યા? બે વસ્તુ મારે સમજાવી છે તમને. પરીક્ષામાં x minus y પૂછ્યું છે એવું થોડુંક જરૂરી છે ગજેરે સાહેબે કરાવ્યું એટલે x minus y જ પૂછાય ના. માની લ્યો કે x plus y પૂછાય તો, માની લ્યો x ની કિંમત પૂછાય તો, y ની કિંમત પૂછાય તો, બધું પૂછાય. આ તો કઈ થોડુંક જરૂરી છે. તો સૌથી પહેલું સાહેબ આ ઓળખાય કેમ? તો જો 33 અહીંયા છે, 33 અહીંયા છે, 27 અહીંયા, 27 અહીંયા. ટૂંકમાં નંબર જે ગોઠવાયેલા હશે 33 33 27 27 આવી રીતના હશે. તો મારે પેલું જોઈએ છે x plus y, બધાયનો સરવાળો કરો. બરાબર, x plus y જોઈએ છે. જોજો હમણાં કંઈક પેટર્ન જોવા મળશે. સરવાળો કરો એટલે 7 ને 3 10, 3 ને 2 5 ને 6 60x. તો અહીંયા કેટલા મળે? 60y. અહીંયા સરવાળો કરશો એટલે 7 ને 3 10, વધી આવી 1, 14 ને 15 થઈ ગયા, 15 ને 15 30. 60 કોમન કાઢો એટલે આ મળ્યું x plus y બરાબર કેટલા છે સાહેબ? 300. તો x plus y 60 નીચે આવશે ને તો 300 ભાગ્યા 60. તો x plus y
બરાબર મળ્યા કેટલા 6 5 ને 30 એટલે 5 મળ્યા બરાબર છે કેટલા મળ્યા 5 કારણ કે એક એક 0 ઉડી ગયા તો ડાયરેક્ટ x પ્લસ y નું મૂલ્ય જોતું હોય ડાયરેક્ટ x પ્લસ y નું મૂલ્ય જોતું હોય મિત્રો કાંઈ ગણવાની જરૂર નથી બેયનો સરવાળો કરી નાખો વાત પૂરી તો x પ્લસ y નો જવાબ આવશે 5 અમારે x માઇનસ y જોઈએ છે સાહેબ બેયની બાદબાકી કરી નાખો બાદબાકી કરશો તો 33 માંથી 27 કાઢશો એટલે 6x મળશે અહીંયા માઇનસ 6y થઈ ગયા અહીંયા માઇનસ કેટલા થશે 6 થશે આમાંથી 6 કોમન કાઢો એટલે x માઇનસ y બરાબર -6 બરાબર છે અને હવે 6 ને સામેની બાજુ જવા દો તો x માઇનસ y બરાબર -1 મળ્યું અહીંયા આપણને x માઇનસ y જ પૂછ્યું હતું અને હવે x અને y ની કિંમત જોઈએ છે જોજો એક પ્રશ્નની અંદર પ્રશ્નની અંદર પ્રશ્ન ચાલો હવે આપણે x જોઈએ છે અને y જોઈએ છે તો x માં શું કીધું તો આ બેયનો સરવાળો પણ સાહેબ આ તો માઇનસ છે તો ઉપાધિ નહીં કરવાની માઇનસ કરી નાખો સરવાળો તો સરવાળો બાદબાકી કેટલા થઈ ગયા 5 - 1 એટલે 4 4 ના અડધા એટલે 2 અને બીજામાં બાદબાકી કરો તો આ પોતે માઇનસ અને ઓલું પાછું માઇનસ ભાગ્યા 2 તો 5 + 1 ભાગ્યા 2 6 ના અડધા કેટલા થઈ ગયા 3 તો x નો જવાબ 2 મળ્યો y નો જવાબ 3 મળ્યો અહીંયા ખાસ ફરીથી એકવાર શોર્ટકટ કહી દઉં કે ભાઈ x નો જવાબ જોતો હોય બેયનો સરવાળો કરવાનો પણ સરવાળામાં સાહેબ આ ઓલરેડી માઇનસ છે તો માઇનસ આવે અને આમાં બાદબાકી કરવાની તો સાહેબ આ માઇનસ છે ને આ પોતાના માઇનસ છે એટલે માઇનસ પ્લસ થઈ ગયા બાકી શોર્ટ ટ્રીક તો સાચી જ છે સમજાણું ચાલો એટલે આવા પ્રકારના દાખલા પૂછાય જો પ્લસ વાળું પૂછ્યો તો પ્લસ ગણી દેવાનું માઇનસ વાળું પૂછ્યું હોય તો માઇનસ ગણી દેવાનું અને x અને y ની કિંમત કીધી તો x અને y ગણી દેવાના ચાલો ક્લિયર આગળ એક અપૂર્ણાંકનો અંશ અને છેદનો સરવાળો 18 છે હાલો વાંધો નહીં જો તેના અંશ અને છેદ બંનેમાં 1 ઉમેરવામાં આવે તો મળતા અપૂર્ણાંકનો અતિ સંક્ષિપ્ત રૂપ 2/3 થાય છે ઓકે તો અપૂર્ણાંક કયો હશે મિત્રો કાયદેસર ટેક્સ્ટ બુકમાં તમે દાખલા જોયા જ છે ને બરાબર હું કાંઈ નહીં બોલું તમે જોયા છે એટલે તમને ખબર છે કાયદેસર આપણે અંશ છે ને x ધારીએ છીએ ને અપૂર્ણાંક ને y ધારીએ છીએ જમેલામાં ખોટા પડીએ છીએ બરાબર પણ એમસીક્યુ તો એમસીક્યુ ની રીતે ગણાય આપણે એમસીક્યુ ગણીએ મને દુઃખ થાય ભાઈ લાંબી રીત કરો તો શું કામ મજા આવે કોઈ નો મજા આવે કારણ કે એમસીક્યુ ગણીએ તો એમસીક્યુ ને તો એમસીક્યુ ની રીતે જ ગણાય હાલો એ વાત ઉપર એકવાર લાઈક કરી દો તો સાહેબ આને કેમ સોલ્વ કરશો કાંઈ નહીં જો પેલો ઓપ્શન લખો તો કારણ કે મને એક યાદ આવે ઓપ્શન ને જો ને એટલે ઓપ્શન આપણા મિત્ર છે વાક્ય ભૂલાય જ નહીં બોલો મને ઓપ્શન છે આપણા મિત્ર છે હાલો પેલું હું કીધું છે અંશ અને છેદનો સરવાળો 18 થાય ચાલો ભાઈ સરવાળો કરો તો ભાઈ સરવાળો હાલો જોજો સરવાળો કરે છે 7 અને 11 એટલે 18 થાય હાલો 11 ને 7 સાહેબ 18 થાય 13 ને 4 17 ને 18 થાય 13 ને 5 18 થાય મારું બેટું બધી પેલી કન્ડિશન ફૂલફિલ થઈ ગઈ તાન કાઢ નાખો બરાબર એની કઈ જરૂર નથી હાલો હવે એવું કહે છે અંશ અને છેદ બંનેમાં 1 ઉમેરવામાં આવે બેયમાં 1 ઉમેરો હાલો અંશમાં 1 ઉમેરો એટલે 8 થાય આમાં ઉમેરો એટલે 12 થાય આમાં ઉમેરો એટલે 12 થાય આમાં ઉમેરો એટલે 8 થાય આમાં ઉમેરો એટલે કેટલા થાય 6 આમાં ઉમેરો એટલે 14 થાય આમાં ઉમેરશો એટલે કેટલા થઈ ગયા 14 આમાં ઉમેરો એટલે 6 થાય છેદ ઉડાડો એટલે 7 દુ 14 3 દુ 6 એટલે 7 ના છેદમાં 3 જવાબ આવ્યો અહીંયા છેદ ઉડાડો એટલે 4 દુ એટલે 4 એટલે છેદ ઉડાડો એટલે 2 ના છેદમાં 3 કારણ કે 4 દુ 8 થાય અને 4 તેરી 12 4 4 ઉડી ગયા એટલે ટૂંકમાં ગુસ્સા ઉડ્યો પેલું ચેપ્ટર યાદ આવ્યું બરાબર તો અહીંયા 3 ના છેદમાં 2 મળશે અહીંયા કેટલા મળશે અહીંયા મળ્યું એના ઊંધું 7 ના છેદમાં 3 હા 3 ના છેદમાં 8 તમને કીધું છે રૂટ કેટલું બને છે 2 ના છેદમાં 3 2 ના છેદમાં 3 એટલે અલ્ટિમેટલી 7 ના છેદમાં 11 માં બન્યો એટલે જવાબ એ આવે કેટલું સસ્તું સારું જો બરાબર હાવ સસ્તું સારું છે કઈ માથાકૂટ જ નહીં હાલો નેક્સ્ટ 2x + 3y = 7 ને 3x + 2y = 3 તો x - y બરાબર છે વળી પાછો ઓલો ક્વેશ્ચન મને યાદ આવ્યો x + y અને x અને y હાલો પેલું કોણ છે 2x + 3y બરાબર 7 છે અને એનું પેલું સમીકરણ છે 3x + 2y બરાબર 3 છે હંમેશા જે મોટું સમીકરણ હોય ને બરાબર માઇનસ જોતા હોય ને માઇનસ તો તમારે શું કરે ખબર છે x નો જે સહગુણક હોય ને એને પહેલા લખાય મોટો હોય નહીં જો આમાં x નો સહગુણક 3 હતો આર્યો એને મેં પહેલા લખ્યો તો કે માથાકૂટ જ નહીં x - y જ મળે હાલો પહેલા સરવાળો જોઈએ તો બધાનો સરવાળો કરો એટલે 5x થઈ ગયું અહીંયા સરવાળો કર્યો એટલે 5y થઈ ગયું અહીં સરવાળો કર્યો એટલે કેટલા થઈ ગયા 7 ને 3 10 5 કોમન કાઢો એટલે x + y
બરાબર 10 અને હજી થોડુંક સસ્તું 5 દૂ 10 થાય તો x પ્લસ y બરાબર કેટલા મળ્યા 2. મને તો x માઇનસ y પૂછ્યું છે, નો ડાઉટ બેટા. ચાલો માઇનસ કરી નાખો ભાઈ. અહીંયા મળ્યા x, અહીંયા મળ્યા માઇનસ y, 3 માંથી 7 જાય તો -4, હળવેક દઈને -4 ઓપ્શન નંબર બી માં છે. અને હવે x અને y નો આન્સર શું આવશે એ તમે મને કોમેન્ટ ની અંદર કહેજો. ચાલો રેડી, આગળ વધીએ છીએ. જો સમીકરણો a માઇનસ b બરાબર 2 અને a પ્લસ b બરાબર 4 નો ઉકેલ a બરાબર x અને b બરાબર y હોય તો x અને y ની કિંમત શું હોય? સીધું જ બોલી જાય ભૂરા. a છે એની જગ્યાએ x લખીને b છે એની જગ્યાએ y લખ એટલે ભૂરો સમજી જાય. બરાબર છે. હાલો જો a માઇનસ b બરાબર 2 છે અને a પ્લસ b બરાબર 4 છે તો ભૂરાએ એવું કીધું એની જગ્યાએ x લખો, b ની જગ્યાએ y લખો. બરાબર કેટલા છે સાહેબ? 2. અને અહીંયા કોણ છે? x પ્લસ y બરાબર 4 છે. હવે આ બેને હું અલગ લખી નાખું, જોજો. હાલો એ તું ક્યાં આવી ગયો? અને આ ભૂરાને બોલાવી લ્યો. હાલે ભૂરા. ચાલો આને જોઈને મને કઈક યાદ આવે. x જોતું હોય તો સાહેબ 2 નો સરવાળો 6 થાય, 6 ના અડધા 3 થાય. y જોતો હોય તો 2 ની બાદબાકી 2 થાય, 2 ના અડધા 1 થાય. આમ મળીને x ની કિંમત 3 અને y ની કિંમત 1 થાય. x ની કિંમત 3 અને y ની કિંમત 1. ઓપ્શન નંબર એમાં છે. રેડી? કાંઈ જોજ કેવું ટેન્શન વગરની વાત છે. કાંઈ ઉપાધિ નથી. બરાબર? કાંઈ ઉપાધિ. x અને y ડાયરેક્ટ મળી જાય. હું x જોતો હોય તો 2 નો સરવાળો ભાગ્યા 2 અને y જોતો હોય તો 2 ની બાદબાકી ભાગ્યા 2. ચાલો 4x plus 3y is equal to 36 ના x અક્ષના છેદ બિંદુ નયમ. ચાલો 4x plus 3y is equal to 36. હવે x અક્ષ જોઈએ છે ને, એટલે ટૂંકમાં અહીંયા જોઈએ છે તો x અક્ષ જોતો હોય તો આપણને ખબર x આમ પ્રેઝન્ટ હોય, y આમ કેટલો હોય? 0 હોય. x અક્ષ સાથેનું છેદ બિંદુ જોતો હોય તો x અક્ષને રાખવાનો, y ને 0 કરી દો. તો કાંઈ નહીં કરવાનું, y ની જગ્યાએ 0 મૂકી દો. બરાબર 36. તો x બરાબર કેટલા મળ્યા? 3 0 0 થઈ ગયા ને, એટલે 4x બરાબર 36. તો x બરાબર 36 ભાગ્યા 4 એટલે x નો જવાબ આવ્યો 9. તો 9 0 આવે બિંદુ. કયું આવે? 9 0. 9 0 એટલે C. અને ડાયરેક્ટ જોતું હોય ને તો x નું જોતું હોય ને તો 36 છે ને એની ભાગ્યા 4 કરી નાખો. 36 ભાગ્યા 4 એટલે 9. તો x નો જવાબ 9 આવે. અને y નો જવાબ જોતો હોય કઈ નહીં કરવાનું, 36 ભાગ્યા y નો સહગુણક કેટલો? 3. 12 જવાબ આવે. તો y નો સહગુણક જોતો હોય તો y નું y અક્ષનું છેદ બિંદુ નિયમ 0,12 થાય. હાલો નેક્સ્ટ. સમીકરણ યુગ્મ છે 3x plus 4y is equal to 12 છે અને 6x plus 8y is equal to 24 છે. ખાલી જગ્યા ઉકેલ મળે. ચાલો 3x plus 4y. જો ભૂરા ઓલું બરાબરની ઓલી બાજુ છે તો બીજું પણ બરાબરની ઓલી બાજુ છે, બે રાજી છે, મને કઈ વાંધો નથી. બરાબર છે? એ બે રાજી છે તો આપને કઈ વાંધો નથી. 3 ના ડબલ 6, 4 ના ડબલ 8, 12 ના ડબલ 24, બધુંય હરખું હાલે સાહેબ. બધું હરખું હાલે તો સંપાતી રેખા મળે, અનંત ઉકેલ મળે અને ત્રીજું શું હતું? સુસંગત છે. તો અહીંયા આપણને પૂછ્યું છે હું ઉકેલની વાત કરી, ઉકેલ કેવા મળે? અનંત મળે. ચાલો આગળ વધીએ છીએ. x બરાબર 4 અને y બરાબર 5 એ સમીકરણ ખાલી જગ્યાનો ઉકેલ છે. આવા ઉકેલ વાળા પ્રશ્ન પૂછે ને ભાઈ તો પેલા તો સરસ મજાનું સમીકરણ લખો 5x plus 4y. હાલો બીજો કેવો છે? બીજાની અંદર કીધું 3x plus 2y. બરાબર? આ બાજુનો જ પાર્ટ લખવાનો બરાબરની. ત્રીજાની અંદર કોણ કીધું? 2x plus 3y. અને ચોથું કોણ છે? d. તો કે 3x plus 2y. હાલો x એટલે 4 તો x ની જગ્યાએ 4 મૂકો અહીંયા. અને y એટલે કેટલા છે? 5. 5 ચોક 20 થઈ ગયા. અહીં 5 ચોક 20 થઈ ગયા. 20 ને 20 કેટલા થઈ ગયા? તો કે 40 થઈ ગયા. પેલાની અંદર તો 20 છે એટલે જવાબ નો આવે. હાલો x ની જગ્યાએ 4 મૂકો ને y ની જગ્યાએ 5 મૂકો. 4 તેરી 12 અને મૂકો એટલે 5 દૂ 10. 12 ને 10 કેટલા થઈ ગયા સાહેબ? 22 થઈ ગયા. બીજાની અંદર કેટલા છે? 20 છે એટલે આઈ નો આવે. ત્રીજું પકડો તો x ની જગ્યાએ 4 અને y ની જગ્યાએ કેટલા? 5 મૂકવાના ને 4 દૂ 8 થઈ ગયા ને 5 તેરી 15 થઈ ગયા. 15 ને 5 20 ને 3 23. બરાબર છે? તો આમાં 23 આવે છે એટલે ઓપ્શન નંબર C. ડી માં ચેક કરો તો x ની જગ્યાએ 4 ને y ની જગ્યાએ 5 મૂકો તો 4 તેરી 12 થાય, 5 દૂ ને 10 થાય, 22 જવાબ આવે. એમાં 23 લખ્યા છે એટલે આઈ નો આવે. રેડી? તો ઉકેલ વાળા પ્રશ્ન પૂછે તો કઈ નહીં કરવાનું, x ની જગ્યાએ
જીકી દેવાનું. ચાલો, 2 અંકની કોઈ પણ સંખ્યા અને તેના અંકોનો અદલ બદલ કરવાથી મળતી સંખ્યાનો સરવાળો ખાલી જગ્યા વડે વિભાજ્ય હોય. અને બીજો એક પ્રશ્ન આમાં બને બાદ બાકી ખાલી જગ્યા વડે વિભાજ્ય હોય. 2 પ્રશ્ન બને. કાયદેસર સંખ્યા વાળો દાખલો ટેક્સ્ટ બુકમાં જે ધારીને ગણો એટલે તમને ખબર જ છે. પણ હું શું કરીશ, સંખ્યા કોઈ પણ લઈ લઈશ. માની લ્યો કે મેં એક સંખ્યા લીધી છે 16. હાલો, કોઈ પણ એક સંખ્યા લ્યો, 16 લીધી. અંકોના અદલ બદલ કરો. અંકોના અદલ બદલ કેટલા થાય? 61 થઈ ગયું, કારણ કે 6 આગળ વહી જાય ને 1 પાછળ વહી જાય. પછી કીધું એનો સરવાળો. સાહેબ 2 નો સરવાળો કરો, 6 ને 1 7 થાય, 6 ને 1 7 થાય, આ 77 એટલે 11 ગુણ્યા 7 થાય. નો મજા આવી. બીજી એક સંખ્યા લ્યો, માની લ્યો કે તમે લીધા છે 36. એના ઊંધા કેટલા થાય? 63. 6 ને 3 9 થાય, 6 ને 3 9 થાય અને 11 ગુણ્યા 9 લખાય. તો સાહેબ હવે તો મને ખબર પડી ગઈ, આની અંદર પણ 11 આવે છે, આની અંદર 11 આવે છે. તો 2 નો સરવાળો હંમેશા 11 વડે વિભાજ્ય હોય. બરાબર? જો આમાં હું 9 હતું, બાકી કાયદેસર દાખલો કરીને ધારીને કરો એટલે 11 જ આવે. બરાબર છે? હવે બાદ બાકી પૂછે છે સાહેબ, અદલ બદલ તો ઈ જ છે ને, તો હંમેશા મોટામાંથી નાનું બાદ કરો. મોટામાંથી નાનું બાદ કરો. અહીંયા સરવાળો કરતા બાદ બાકી કરશો, 6 ઉપર 10 કો એટલે 5, અહીંયા 11, 11 માંથી 6 જાય તો 5 આવ્યા, 5 માંથી 1 ગયા તો 4 આવ્યા. સાહેબ આને લખાય 9 5 45. થોડીક ન મજા આવી તો બીજું ઉદાહરણ તમારી સામે જ છે. 63 માંથી 36 કાઢવાના છે. અહીં કેટલા આવ્યા સાહેબ? 5. 13 માંથી 6 જાય એટલે 7 અને 5 માંથી 3 જાય એટલે 2. સાહેબ આને 9 તેરી લખાય. તો મને ખબર પડે કે સાહેબ બાદ બાકી કરી ને તો 2 ની અંદર 9 જોવા મળે છે. તો 2 ની બાદબાકી હંમેશા 9 વડે વિભાજ્ય હોય. રેડી? એટલે 2 પ્રશ્ન યાદ રાખજો. અંકોનો સરવાળો તમને કે અદલ બદલ કરવાથી તો 11 વડે વિભાજ્ય હોય, બાદબાકી 9 વડે વિભાજ્ય હોય. હાલો, વળી પાછો કૂટ પ્રશ્ન આવ્યો. ધારીને ગણશો ને પણ ઓલું વાક્ય મને મગજમાં આદે આવે. હું એમસીક્યુ તો એમસીક્યુ ની રીતે જ ગણાય. ઠોકી દો લાઈક. ચાલો, પિતાની ઉંમર પુત્રની ઉંમરથી 6 ગણી છે. કાંઈ વાંધો નહીં, પિતા મોટા જ હોય ભાઈ. 4 વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 4 ગણી થશે. તો પુત્ર અને પિતાની હાલની ઉંમર કેટલી? પુત્ર લખ્યું જો, કૂતરો નથી, જોજો ખાસ. બરાબર છે? પુત્ર લખ્યું, કૂતરો નથી. હાલો આગળ વધો ભાઈ. જો ઓપ્શન જ પકડો, કારણ કે ઓપ્શન છે એ આપણા મિત્ર છે ભાઈ. તો આ પહેલો ઓપ્શન છે, બીજો ઓપ્શન છે, ત્રીજો છે અને ચોથો ઓપ્શન છે. હાલો, 5 30 6 36 3 24. શું કીધું છે? તો કે પિતાની ઉંમર પુત્રની ઉંમરથી 6 ગણી છે. ચાલો પેલાની અંદર રિલેશન ચેક કરો તો સંબંધ. સાહેબ 4 6 24 થાય, 5 6 30 થાય, 6 6 36 થાય, 3 8 24 થાય. એટલે અહીંયા 8 ગણું થાય છે. પણ આ તો કેટલા ગણું કીધું? 6 ગણું. એટલે ડી ઓપ્શન કેન્સલ થઈ ગયો. હાલો, એક તો રેસમાંથી નીકળી ગયો. હવે એવું કહે છે સાહેબ 4 વર્ષ પછી. કેટલા વર્ષ પછી? 4 વર્ષ પછી. તો બધાયમાં સાહેબ 4 પ્લસ કરો. 4 છે ને એમાં 4 પ્લસ કરો એટલે 8 થાય. તો પિતાની ઉંમર એ 4 પ્લસ થાય ને એટલે 28 થઈ ગયા. 5 માં 4 પ્લસ કરો એટલે 9 થાય. 30 માં 4 પ્લસ કરો એટલે 34 થાય. 6 માં 4 પ્લસ કરો એટલે 10 થાય. 36 માં 4 પ્લસ કરો એટલે 40 થાય. 4 વર્ષ પછી એને શું કીધું છે જો? તો કે 4 વર્ષ પછી પુત્રની ઉંમર કરતા કેટલા ગણી થાય? પિતાની ઉંમર 4 ગણી થાય. તો 8 ના 28 કઈ સંબંધ નથી, 9 ના 34 નો કઈ સંબંધ નથી. પણ સાહેબ 10 નો સંબંધ છે. 10 ને તમે 4 વડે ગુણો ને એટલે 40 બને. અહીં 4 ગણી જ કીધું હતું, તો અહીં 40 બની ગયા. એટલે કયો ઓપ્શન આવ્યો? ઓપ્શન નંબર સી આવ્યો. સી એટલે 36 અને 6. રેડી? આ પ્રકારના પ્રશ્નોને આમ સોલ્વ કરાય. કૂટ પ્રશ્નની રીતે બિલકુલ ન કરાય. ઓપ્શન ને પકડો. ઓપ્શન આપણા મિત્ર, જિંદાબાદ. પૂરી થઈ ગઈ વાત. સમજાણું? હાલો આગળ. જો y is equal to mx plus 3 ની રેખા બિંદુ 2,19 માંથી છે પસાર થતી હોય તો એમનું મૂલ્ય કેટલું? ચાલો, આ x છે અને આ y છે. તો y is equal to mx plus 3. બરાબર જ? આવો દાખલો છે જ ચોપડીની અંદર, લગભગ 3.2 ની અંદર છે. મેઇન દાખલો બીજો. બરાબર છે? મેઇન દાખલો બીજો. એમાં આવા જ પ્રકારનું સમીકરણ છે. y ની કિંમત 19 આપ્યું છે. એમ x ની કિંમત કેટલી આપી છે? 2 plus 3. ચાલો 3 ઓલી બાજુ જાય એટલે 19 માંથી 3 કાઢશો એટલે જવાબ કેટલો આવ્યો? 16. 16 બરાબર 2m. તો m બરાબર કેટલા થઈ ગયા? 8. ચાલો 8 ક્યાં છે? ઓપ્શન નંબર સી માં. ચાલો રેડી? આગળ વધીએ.
એક્સ અક્ષ અને વાય અક્ષ અને રેખા x પ્લસ વાય બરાબર 6 દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ એકમ થાય. જો એક કન્સેપ્ટ આખો સમજી લ્યો પછી કઈ માથાકૂટ નહીં. આ x પ્લસ વાય છે ને, તો આનું x અક્ષ સાથે છેદ બિંદુ, હમણાં મેં કીધું હતું શોર્ટકટ, અને y અક્ષ સાથે છેદ બિંદુ. x અક્ષ સાથે જોતું હોય તો y આમ 0 આવે, y અક્ષ જોતું હોય તો x આમ 0 આવે. x સાથે જોતો હોય તો x નો સહગુણક 1 છે, 6/1 એટલે 6, y માં પણ y નો સહગુણક 1 છે, 6/1 એટલે 6. ચાલો 0,6 એટલે y અક્ષ ઉપર અહીંયા આવશે આ 0,6 અને 6,0 એટલે અહીંયા ક્યાંક આવશે, અને અહીંથી એક લીટી બને છે, એટલે કે એક લાઈન બને છે આ રહી. તો આ જે ત્રિકોણ બન્યો ને સાહેબ, આ ત્રિકોણ, આ કાટકોણ ત્રિકોણ બન્યો. કયો ત્રિકોણ બન્યો સાહેબ? આ ત્રિકોણ બન્યો ને કાટકોણ ત્રિકોણ બન્યો. અને કાટકોણ ત્રિકોણમાં આ અંતર તમને કહી દીધું છે કેટલું છે, 6 જ આ રહ્યું. કારણ કે આ x અક્ષ ઉપર કેટલું અંતર કવર કરે છે, 6. y અક્ષ ઉપર કેટલું અંતર કવર કરે છે સાહેબ, 6. તો અલ્ટિમેટલી મને તો આ બિંદુ જ બે મળ્યા ને, એ જ છે. તો હવે આપણને ખબર છે પાયથાગોરસ કાટકોણ ત્રિકોણની અંદર ક્ષેત્રફળ જોતું હોય તો 1/2 પાયો ગુણ્યા વેધ. હું તો અડધું પાવ જ કહું. પા એટલે પાયો, ઉ એટલે ઊંચાઈ. તો પાયો સાહેબ કેટલો છે, 6, અને વેધ કેટલો છે, 6, ઊંચાઈ 6 છે, 3, 6 તેરી 18. ચાલો 18 એટલે બીજો ઓપ્શન. હવે કાયદેસર આ રીતે થાય. હું ડાયરેક્ટ શોર્ટકટ થી કેવી રીતના કરત, તો x નું છેદ બિંદુ અને y નું છેદ બિંદુ લખત. x નું છેદ બિંદુ કેટલું છે આપણે ક્યાંય આમમાં લખવાની જરૂર છે. x નું છેદ બિંદુ એટલે x નો સહગુણક 1 છે, 6/1 એટલે 6. y નું છેદ બિંદુ એટલે y નો સહગુણક 1 છે, 6/1 એટલે 6. આ બે નો ગુણાકાર કરીને અડધા કરત. 6 36 ના અડધા કેટલા થાય, 18 થાય. ડાયરેક્ટ પતી જાય. જો બીજો કઈક આવો જ એમસીક્યુ છે. x અક્ષ અને y અક્ષ અને રેખા તમને આપી દીધી છે 2x + 3y. બરાબર છે. કાયદેસર ના એમસીક્યુ ને એમસીક્યુ ની રીતે સોલ્વ કરશી તો ત્રિકોણનું ક્ષેત્રફળ પૂછ્યું તો x અને y નો છેદ બિંદુ જોતા હોય તો 24 છે, x નો સહગુણક કેટલો છે 2, 24/2 એટલે 12. 24 અને y નું જોતું હોય તો 3 છે, 24/3 એટલે 8. બરાબર છે. x અક્ષ સાથેનું છેદ બિંદુ જોતું હોય તો y ને 0 કરી દો એટલે 2x = 24 થઈ ગયા. x બરાબર કેટલા થઈ ગયા, 12. અને y અક્ષ સાથેનું છેદ બિંદુ જોતું હોય તો x ને કાઢી નાખો તો કેટલા મળ્યા, 3y = 24, y = 8. અને કાયદેસર ક્ષેત્રફળ જોતો બે નો ગુણાકાર કરીને અડધા, 12 8 96 ને અડધા કેટલા થાય, 48. 48 બોલે તો ત્રીજો ઓપ્શન. ચાલો રેડી, હાલો નેક્સ્ટ. તો મિત્રો અહીંયા આપણી થેન્ક યુ ની સ્લાઇડ આવી ગઈ છે. આજના સેશનની અંદર આપણે જે લોપની રીતે અમુક દાખલા હતા કે જેમાં x અને y નો જવાબ છે એ બહુ મોટો આવતો હોય, મોટો એટલે મીન્સ કે લોપની રીતે કરવું શક્ય ન બનતું હોય, કારણ કે ઓલું હમણાં આપણે જોયું હતું 33x ને 27y વાળા. તો એવા પ્રકારના દાખલાની મદદથી તમે x અને y કેવી રીતે મેળવી શકાય, ખાસ તો મિત્રો પેલું જે આપણે એમસીક્યુ ગણ્યો ટેબલ વાળો, એ ખાસ એકવાર ટેબલ જોઈને જાજો, એક્ઝામની અંદર પૂછે છે. અને છેલ્લે આપણે આ ક્ષેત્રફળ વાળું જોયું એ પણ કામનું છે. અને આપણો સેશન છે એ પૂરો કરીએ છીએ. મળીશું મિત્રો નેક્સ્ટ સેશનની અંદર. થેન્ક યુ.